તો જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના આયોજન હેઠળ ગઈકાલે 43મો જૈન સમૂહ લગ્ન ઉત્સવ યોજાઈ ગયો। તો સાયન્સ સિટી સર્કલ પાસે આવેલ પાર્ટી પ્લોટમાં આ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 9 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ત્યારે આર્થિક રીતે નબળા પરિવારોને સહાય પૂરી પાડવા અને ખર્ચાળ લગ્ન વિધિથી મુક્ત લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા હેતુ જૈન સમાજનો આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો। તો જૈન કલ્ચરલ ગ્રુપના ચેરમેન રાકેશ શાહે જણાવ્યું હતું કે લગ્નોત્સવમાં યુગલ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના જાન આગમનથી કન્યા વિદાય સુધી સંપૂર્ણ જૈન શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવામાં આવ્યા છે। ત્યારે દરેક યુગલની અલાયદી, ચોરી અને ગોર મહારાજની પણ વ્યવસ્થા હોય છે। ત્યારે બંને પક્ષ અંગત સ્વજનોને લાવી શકે એ માટે કુલ 40 જેટલા ફ્રી પાસ પણ આપવામાં આવે છે। આ પ્રસંગે સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહી આ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। કલ્ચર ગ્રુપ છેલ્લા 43 વર્ષથી સમૂહ લગ્નની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ। એમાં જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા આ 43મો સમૂહ લગ્ન છે। સમાજ સુધારણાના ભાગરૂપે આપણે આ પ્રવૃત્તિ જેમ બને એમ વધારે વધુ લોકોનો લાભ લઈ શકે એમાં આપણા પ્રયત્નો ચાલુ છે। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ ફેરી જે નવ દંપતી જોડાયા છે બધા હાઈલી એજ્યુકેટેડ છે। આપણે એટલે સુધી દરકાર રાખીએ છીએ કે સમાજમાં દરેક કન્યાના મા બાપનો મોભો જળવાય અને એક માનસિક માન્યતા છે જેનાથી બધાને મા બાપને એમ થાય કે સમૂહ લગ્નમાં ન જોડાવાય, પણ આ સમૂહ લગ્ન આપણે એટલી કાળજી લઈને કરીએ છીએ કે જેથી ધાર્મિક આપણી નીતિ નિયમ, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને એમને પોતાને પ્રાઉડ થાય એ રીતે આ દિવસે આપણે આગળ